સાણંદ જીઆઈડીસીમાં હરિયાળી ક્રાંતિ ઇંગરસોલ એન્ડ સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 30,000 રોપાનું વાવેતર કરાયું હતું. સાણંદ જીઆઈડીસી ખાતે પર્યાવરણના જતન માટે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ઇંગરસોલ રેન્ડ દ્વારા એક ભગીરથ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 30,000 રોપા વાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતા એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે. આજે મોડી સાંજ સુધીમાં નિર્ધારિત 30,000 રોપાઓ વાવી દેવામાં આવશે. માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, અને જેમાં વાવેલા દરેક ઝાડને 3 વર્ષ સુધી ઉછેરવાની અને મોટી કરવાની જવાબદારી પણ એસોસિએશન દ્વારા લેવામાં આવી છે. અત્યાર સુધીમાં સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 90,000થી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરી તેને ઉછેરવામાં આવ્યા છે. ઉદ્યોગોમાં થતા CSR ફંડના ઉપયોગ અંગે વાત કરતા જણાવ્યું હતું કે જો ઉદ્યોગો તેમના CSR ફંડનો માત્ર 10% હિસ્સો પર્યાવરણ પાછળ જેમ કે વૃક્ષારોપણ, વોટર રિચાર્જિંગમાં વાપરે તો સાણંદ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ પણ વિશ્વ કક્ષાએ પહોંચી શકે છે. જે સિંગુ સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ. ગૃહપ્રધાન અને અહીંના સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબના સાણંદ ગ્રીન બનાવવાના મુહિમ અંતર્ગત સાણંદ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા અત્રે 3 ઓક્સિજન પાર્ક ડેવલપ કરેલ છે, જેમાં અત્યાર સુધીમાં 90,000થી વધારે વૃક્ષો લગભગ 30 ફૂટ જેટલા ઊંચા થઈ ગયા છે. હવે આજના મુહિમમાં લગભગ 30,000 જેટલા વૃક્ષો આજ વાવવાના છે અને આ કાર્ય નિરંતર ચાલુ રહેવાનું છે. સાણંદને ગ્રીન કરવા માટે માનનીય અમિતભાઈ શાહ સાહેબે જે આહવાન કર્યું છે તે અંતર્ગત અમારી ઇન્ડસ્ટ્રીઝની પણ એક જવાબદારી છે. એ ઇન્ડસ્ટ્રીઝ પોતાની જવાબદારી સમજીને અત્રે તમામ જેટલો ખુલ્લો એરિયા છે તેને ગ્રીન કરવા માટેનો એક પ્રયાસ કરી રહી છે. અને આજના દિવસે જે આ વૃક્ષો વાવવાનો કાર્યક્રમ હતો તેનાથી પણ અમારી ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટિવેશન મળ્યું છે અને આ કાર્ય સતત નિરંતર ચાલુ રહેશે. આગામી સમયમાં કંપનીઓ શું સૂચના આપશે? આગામી સમયમાં કંપનીના જે CSR ફંડ છે, બીજા એક એન્વાયરમેન્ટ ફંડ છે, કારણ કે અહીંયા 1000 કરોડથી મોટી ઇન્ડસ્ટ્રીઓ ખૂબ આવી રહી છે, તો એ ફંડનો પણ ઉપયોગ કરીને, કારણ કે એ ફંડ માત્ર ને માત્ર એન્વાયરમેન્ટના માટે વાપરવાનું હોય છે, તો એ ફંડનો ઉપયોગ કરીને અમે સાણંદને ગ્રીન અને વોટરની દ્રષ્ટિએ રીહાર્વેસ્ટિંગ કરવાની સંપૂર્ણ જવાબદારી લીધી છે. અને આ કાર્યમાં અમારું એસોસિએશન ખૂબ કાર્ય કરી રહ્યું છે ઇન્ડસ્ટ્રીઝના સહકારથી, અને ઇન્ડસ્ટ્રીઝ પણ આ બાબતમાં ખૂબ સપોર્ટ કરી રહી છે. એટલે આવનારા દિવસોમાં સાણંદ જે પોલ્યુશન ફ્રી તો છે જ, પરંતુ એક એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ તમે અત્યારે અહીંયા પણ જોઈ શકતા હશો કે એટલું સરસ વાતાવરણ લાગે એવું એક વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરી રહી છે. सो आज हमने जो 30,000 पेड़ का कमिटमेंट किया है इंगरसोल एंड की तरफ से सानंद जीआईडीसी के लिए एक बहुत ही हमारे लिए बहुत ही इम्पोर्टेंट कदम है और हम इससे बहुत ही खुश हैं. सानंद इंडस्ट्री में हमने 2 साल पहले अपना प्लांट शुरू किया था और हमें बहुत ही अच्छा सहयोग मिला जीआईडीसी से और सबसे, और सानंद इंडस्ट्रियल एसोसिएशन बहुत ही अच्छा ड्राइव चला रही है. हम लोग हमारी जैसी मल्टीनेशनल कंपनी जिसका काम सिर्फ इंडस्ट्री को ग्रो करना नहीं बट अपने नेक्स्ट जनरेशन के लिए भी काम करना है, हम इसमें योगदान देकर बहुत ही खुशी का महसूस ही कर रहे हैं. बट आने वाले समय में भी हम इसको आगे तक लेके जाएंगे और अपनी और भी नेबर इंडस्ट्रीज को साथ में मोटिवेट करेंगे कि सब लोग बढ़ चढ़ के इसमें योगदान दें. सो आज सबके आने के लिए धन्यवाद और हम चाहते हैं कि इसको हम बहुत आगे तक लेके जाएं इस इनिशिएटिव को. थैंक यू. आज रोज साणंद इंडस्ट्रियल एस्टेट में वनीकरण कार्यक्रम में उपस्थित रह्यो छूं અને એના એસોસિએશન દ્વારા આજ રોજ અહીંયા 30,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે અને મને ખૂબ આનંદ છે કે એક સાથે 30,000 જેટલા વૃક્ષો એક જ દિવસે આજે પ્લાન્ટેશન થઈ રહ્યું છે. હું આ તબક્કે સાણંદ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે એને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે હજુ પણ ભવિષ્યમાં આવા ને આવા વધારે ને વધારે સારું પ્લાન્ટેશન થાય અને આપણું જે પર્યાવરણ છે એનું જતન થાય, એના માટે ફરીથી શુભેચ્છા આપું છું. સાહેબ, સાણંદ જીઆઈડીસીમાં અભિયાન હાથ ધરાયું છે, અન્ય જીઆઈડીસીને શું સંદેશ આપશો? જેમ જીઆઈડીસી સાણંદ દ્વારા આ જે અભિયાન ઉપાડ્યું છે એ જ રીતે બાકીની જીઆઈડીસી પણ છે એ આમાંથી એક સંદેશ લઈ વધારે ને વધારે વૃક્ષો વાવે એ માટે હું અપીલ કરું છું.
કારણ કે આપણે ઇન્ડસ્ટ્રીયલમાં જ્યારે ડેવલપમેન્ટ અથવા તો વિકાસ કરતા હોઈએ ત્યારે પોલ્યુશનની પોટેન્શિયલ રહેતું હોય છે. આ સંજોગોમાં આપણે જો પર્યાવરણને સાચવવું હોય તો વધારે ને વધારે વૃક્ષો વાવીએ અને પર્યાવરણના જેટલા પણ સ્ટેપ્સ છે કે રિસાયકલ રીયુઝ જેટલું પણ બને એટલું કરીએ. અને માનનીય મોદી સાહેબનો જે સંદેશ છે કે મિશન લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, એનો દરેક વ્યક્તિ જો આનો અમલ કરે તો આપણે પર્યાવરણનું ખૂબ સારી રીતે જતન કરી શકીશું. થેન્ક યુ.